શું તમને ખબર છે કે હોળી પહેલા આવતા 8 દિવસો તમારું જીવનનું ભાગ્ય બદલી શકે છે? આ 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે અને સનાતન ધર્મમાં આ સમય ખૂબ જ શક્તિશાળી અને આધ્યાત્મિક માનવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈને 3 માર્ચ સુધી રહેશે. આ દિવસોમાં કેટલીક ખાસ પૂજા અને ઉપવાસ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, આર્થિક તંગીમાંથી મુક્તિ મળી શકે છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. પણ સાથે સાથે આ સમય દરમિયાન કેટલીક ભૂલો એવી છે જે કરવાથી તેના અશુભ પરિણામ જોવા મળી શકે છે. આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે હોળાષ્ટક દરમિયાન શું કરવું, શું ન કરવું અને કયા ઉપાય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. સનાતન પરંપરામાં હોળાષ્ટકના આ 8 દિવસો ચોક્કસ કાર્યો માટે શુભ અને અન્યની સિદ્ધિ માટે ફાયદાયક માનવામાં આવે છે. સનાતન પરંપરામાં ફાગણ મહિનાના શુક્લ પક્ષની 8મી તિથિથી પૂર્ણિમાની તિથિ સુધીના 8 દિવસોને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન શું કરવું જોઈએ. હિન્દુ માન્યતા અનુસાર હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન બ્રહ્માના રક્ષણ ગણાતા ભગવાન વિષ્ણુની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રો જાપ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જેમ ભગવાન વિષ્ણુ તેમના ભક્ત પ્રહલાદની બધી મુશ્કેલીઓ દૂર કરી હતી, તેવી જ રીતે જો તમે તેમની ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરશો તો તમારી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ કરશે. જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમારે હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવી જોઈએ અને દરરોજ શ્રીયુક્ત અને ઋણ મુક્ત મંત્રનો સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. હોળાષ્ટક દરમિયાન હોલિકા દહનના દિવસે શુભ સમયે યોગ્ય વિધિ સાથે તેમની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હોલિકાની પૂજા કરવાથી જીવનમાં બધી બીમારીઓ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ આવે છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો અને કોઈ રોગ કે સમસ્યાથી પરેશાન છો તો તમારે હોળાષ્ટક દરમિયાન દેવોના દેવ ભગવાન શિવ માટે ખાસ સાધના કરવી જોઈએ અને ખાસ કરીને રુદ્રાષ્ટકમ પઠનો પાઠ કરવો જોઈએ અને 8 દિવસ સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. હોળાષ્ટક દરમિયાન શિવની પૂજા કરવાની આ પ્રથા બધી મુશ્કેલી દૂર કરે છે અને બધી ઈચ્છા પણ પૂર્ણ કરે છે. હોળાષ્ટક દરમિયાન દરરોજ ભગવાન નરસિંહ અને ભગવાન કૃષ્ણના મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ 8 દિવસ દરમિયાન વિધિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે અને અબીલ ગુલાલ ચડાવે, તેમને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન શું ન કરવું જોઈએ. હિન્દુ માન્યતા અનુસાર હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન વ્યક્તિએ લગ્ન, સગાઈ, તિલક વિધિ, મુંડન વિધિ, ગ્રહ પ્રવેશ સમારોહ, પવિત્ર દોરો વગેરે વિધિઓ કરવી અશુભ માનવામાં આવે છે, કારણ કે આ ઘટનાઓ અવરોધો અને અશુભ પરિણામો લાવી શકે છે. હોળાષ્ટક માત્ર એક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો એક ખાસ સમય છે. જો આ 8 દિવસોમાં શ્રદ્ધા અને નિયમ સાથે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અથવા ભગવાન કૃષ્ણની ઉપાસના કરવામાં આવે તો જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આથી હોળાષ્ટકના આ પવિત્ર દિવસોનો સદુપયોગ કરો અને ભક્તિ દ્વારા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. જો તમને આવી ધાર્મિક અને ઉપયોગી માહિતી ગમે છે તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.